જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બતાવશું વિડીયોની અંદર પ્રકૃતિનું સૌંદર્ય, કુદરતની કળા જોજો તમે કેવી છે। આ છે મની વેલ, આ છે લીંબુનું ઝાડ, એની બાજુમાં છે કચ્છની અંદર વોણ કહેવાય, કપાસ કહેવાય। કપાસ બહુ મસ્ત ઊભો છે। આપણે નાના હતા ને ત્યારે આપણે બહુ જ બધું ઘણી ભાષામાં અલગ અલગ કહેતા હોય બધા એરિયા વાઇઝ, કે આપણે કોંક કે આંબલી પીપળી આપણે રમતા, કોંક કે જાળ બરાખડી રમતા। એવી જ રીતે આજે આ જુઓ વાનર સેના જાળ બરાખડી રમે રહે, ફૂલ મોજમાં સવાર સવારમાં કેવી મોજ છે એ જુઓ, ખાલી કુદરતની કળા જુઓ, અને કહેવાય પ્રાકૃતિક સૌંદર્ય છે ને। ઝાડ ઉપર એને લીલા લહેર જો કેવા કૂદા કૂદ કરેરા। બાળપણમાં અમે પણ બહુ ઝાડ બરાખડી રમ્યા, કે આંબલી પીપળી કહેવાય એને, જો છે એની મોજમાં મસ્ત રમેરા। કુદરતી દ્રશ્ય ખરેખર આને કહેવાય, એકદમ મજામાં મોજમાં એની મસ્તીમાં છે આ કબૂતર આપણા કારખાનામાં। જો શિયાળામાં પણ ઠંડા પાણીમાં નાહી રહ્યા ને આપણે માણસ ગરમ પાણીથી નાહી છે। આ કુદરતની કળા કહેવાય। એક કેટલું સુંદર કબૂતર છે જો, આપણે પાણી ભરી દેવાનું, સવાર થાય એટલે દિવસમાં 3 વખત દાણા નાખવાના, દાણા રાખી 3 દિવસમાં 3 વખત। આ કબૂતરને દાણા ના નાખીને આપે તો આપણે ગમે તે બેઠા ત્યાં કને આવે બોલાવવા આપને। એ કોઈક દિવસ હું વિડીયો ઉતારીને અપલોડ કરીશ, મૂકીશ, જોજો તમે, કે આપણે એને દાણા ના દઈ તો એ આપણી પાછળ આવે, ઓફિસમાં બેઠા હોય તો ઓફિસમાં આવી જાય, બધું આખું ટોળું આવે, વારા ફરતી કબૂતર પાણી પી જાય રહ્યા, નાહીએ જાય રહ્યા। અને કહેવાય કુદરતી નજારો, ખાલી દાણા દઈ રહ્યા આપે, એનામાં આ કબૂતરનો પ્રેમ જુઓ કેટલો હોય સુંદર, ખરેખર બહુ મજા આવી જાય। સવારમાં 10-15 મિનિટ એની પાછળ તમે કાઢો ને એટલે એ આપણું ઋણ કીધી ભૂલે નહીં। છે રંગબેરંગીન કબૂતર છે જો, જાત જાતના। ઝાડ બરાખડી, આંબલી પીપળી કોણ કોણ રમ્યું હોય ને એ કોમેન્ટની અંદર જણાવજો, બાળપણમાં કોણ રમ્યું હોય। જો રંગબેરંગીન કબૂતર વારા ફરતી આવેરા પાણી પીવા। જો ઠંડા પાણીમાં નાયરા ને હવારમાં જો, હે એને કાંઈ કોઈ જાતની ઠંડી નથી લાગતી એમને, બોલો। તો આવી જ રીતે અવનવા વિડીયો અમારા જોતા રહો, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ।